ફાઇનલી દોસ્તો અમે પણ પરસેટ લેવા બેસી ગયા છીએ. તો હેલો યુટ્યુબ ફેમિલી બધા કેમ છો? મજામાં? તો મજામાં જ રહેજો. તો દોસ્તો ફરી સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો દોસ્તો મારા ભાઈના ઘરે આજે ઉજવણું છે. દશામાના 10 દિવસ પૂરા થઈ ગયા છે, તો છેલ્લા દિવસે ઉજવણું છે. તો અમે ત્યાં જવાના છીએ અને તમને પણ બતાવશું કે દશામાનું ઉજવણું કઈ રીતનું થાય છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો. તો દોસ્તો તમે જોઈ શકો છો કે દશામાના બ્લોગની સ્ટાર્ટિંગ જ તે કેવી જબરદસ્ત થઈ છે. આપણને દશામાની હાંડળીના દર્શન થયા છે અને આ અમારી ધારાબાવીના મમ્મી બે દક્ષિણા દેવા ગયા છે અને દક્ષિણા દઈને યુટ્યુબ ફેમિલીને હાઈ કહે છે. તૈયાર થઈ ગયા છીએ. તો ફાઇનલી દોસ્તો અમે અમારા ભાઈના ઘરે જઈએ અને અમારા ધારાબાવ તો મારા ભાઈની દીકરી સાથે વહી ગઈ છે ત્યાં, તો અમે બંને પણ જઈએ છીએ. તો ચાલો જઈએ. તો ફાઇનલી દોસ્તો અમે હવે મારા ભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને આ દશામાની મૂર્તિ છે અને આ ગોર દાદા પૂજન કરાવવા આવ્યા છે. આ મારા મમ્મી છે ને તમે જોઈ શકો આ મારા ભાઈ બેઠા છે. ઓમ વિષ્ણુ 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 કાર્યમાં મેં પ્રભુને માતો સર્વ માસે સમંત દે. અમારે આ ભાઈને નાળિયેર સારું ફોલતા આવડે. તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો દેજો. તો ફાઇનલી દોસ્તો હવે આરતીની તૈયારી થઈ ગઈ છે. મારા પ્રેમની થાળે નવી ગતો પાડીને આના વાત કરો દશામાં તારે મારા પ્રેમની થાળે પાપ ગત દુઃખ ગત દારિદ્ર્ય મેવન આગતા ગુરુ પુણ્ય અવતરનાર દેવતા ભ્યો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. મહાદેવ
ફાઇનલી મિત્રો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ અને દોસ્તો તમને અમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરતા રહેજો. તો જય હિન્દ જય ભારત.